સુરતના મોટાભાગના સ્કૂલોમાં સ્કૂલ વાન ચાલકોની હડતાલ, આરટીઓ એસોસિએશનની લડાઈમાં વાલીઓ મુશ્કેલીમાં મુકાયા। રાજ્યમાં સ્કૂલો શરૂ થઈ ચૂકી છે, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક માઠા સમાચાર આવ્યા છે તે આજે રાજ્યભરમાં મોટાભાગના શહેરોમાં સ્કૂલ વાનના ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે। ઉલ્લેખનીય છે કે આરટીઓ અને સ્કૂલ વાન એસોસિએશનની લડાઈમાં હવે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। બંને વચ્ચેની લડાઈનો કંઈ અંત ન આવતા આજે સમગ્ર રાજ્યમાં સ્કૂલ વાન ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં સ્કૂલ વાન અને રિક્ષા નહીં દોડે। આજથી સ્કૂલ વાનના ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે। ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા સહિતના મોટા શહેરોમાં સ્કૂલ વર્ધી એસોસિએશને હડતાલ બોલાવી છે। છોકરા મૂકવા આવ્યો છું, મારા છોકરાને ખોટી રીતે આરટીઓ સાહેબો હેરાન કરે છે। અમને પરેશાન થઈ ગયા। અમે ધંધો છોડીને આવ્યા, સવારે 5 વાગે ઉઠીને ફ્રેશ થઈને આવ્યા ને અમને બહુ તકલીફ પડે છે। અમે 7 સકાર આપો તમે। આજે અમે બહુ હેરાન થયા છોકરાને મૂકવા આવતા, ફરી વરસાદ પડતો હતો અને અત્યારે અમે છોકરાને મૂકી દીધા। હવે નીકળું છું। એકચ્યુઅલી અમારી હડતાલ નથી, સ્વૈચ્છિક રીતે અમે બંધ પાડેલું છે અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓવાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે, હેરાન કરીને બધી રીતે દંડ લાંબો ટૂંકો લેવા માંગે છે, પણ દંડ ભરીએ ક્યાંથી? હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ। અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે। 2 વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે। એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી, છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે। ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં 12 જ છોકરા બેસાડો। ભાઈ અમે 12 બેસાડીએ, બાકીના છોકરાનું બર્ડન પેરેન્ટ્સ પર જશે। અમારે એવું નથી કરવું। અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે।